રજૂ કરીએ છીએ પ્રાસંગિક. વિષય છે માંડવીના સ્થાપના દિવસની ઉજવણી. પઠન વિરલ રાણા, સંપાદન અશરફ નથવાણી. સાગર તટની સુંદરતા સિવાય પણ કચ્છની સંસ્કૃતિ જ્યાં ઠસોઠસ ભરેલી છે એવું માંડવી શહેર ગુજરાતના ગણ્યા ગાંઠ્યા બંદરો પૈકીનું એક છે. માંડવીનો 446મો સ્થાપના દિવસ ગઈકાલે રંગે ચંગે ઉજવાયો. મહાબદ એકાદશીના દિવસે બંદરીય માંડવી શહેરની સ્થાપના કરવામાં આવી હતી. ઈસવીસન 1580માં કચ્છના મહારાવ શ્રી ખિંગારજીએ માંડવીની વિધિવત સ્થાપના કરી. એ પહેલા ઈસવીસન 1549માં રાવ ભારમલજીએ માંડવીના બંધારણને આકાર આપ્યો હતો. મહાભારતમાં જેનો ઉલ્લેખ છે તે માંડવ્ય આ સ્થળે રહેતા. એ પરથી આ શહેરનું નામ માંડવી રખાયું છે. માંડવીનો ઇતિહાસ રસપ્રદ છે. પોર્ટુગીઝ વાસ્કો ડ ગામાએ જ્યારે 1497માં યુરોપથી ભારતનો દરિયાઈ માર્ગ શોધ્યો ત્યારે તેમની સાથે રહેલા એક કચ્છીએ માર્ગ બતાવ્યો હતો. પ્રથમ માંડવી બંદરે આવ્યા પછી કચ્છી ખલાસી કાનજી માલમની મદદથી માંડવીથી તે કલિકટ બંદર ગયા હતા. એ સિવાય પણ માંડવી સાથે અનેક ઐતિહાસિક વાતો સંકળાયેલી છે. પણ આજે માંડવીની ઓળખ એક અવિસ્મરણીય પ્રવાસન સ્થળ તરીકે વિશેષ છે. સાગર તટની સુંદરતા સિવાય માંડવીની સંસ્કૃતિ પણ પ્રવાસીઓને આકર્ષે છે. આ સંસ્કૃતિ ગુજરાતની અન્ય સંસ્કૃતિથી સાવ જ અલગ છે. માંડવીના જનજીવનમાં કચ્છની સંસ્કૃતિનો પ્રભાવ છે. એથી જ માંડવીની મુલાકાત વિના કચ્છનો પ્રવાસ અધૂરો ગણાય. માંડવી નજીકનો વિજય વિલાસ પેલેસ પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થળ છે. કાઠડામાં આવેલો આ રાજાશાહી મહેલ બગીચાઓ અને પાણીના ફુવારાઓને કારણે રમણીય લાગે છે. 1920માં જયપુરના શિલ્પી અને કલાકારોએ બહારીય ઘાટ આપ્યો છે. વિજય વિલાસમાં ચારેકોર રાજપૂત સ્થાપત્ય કલા દેખાય છે. વચ્ચે ઊંચો ગોળાકાર સર છે. રંગીન કાચ લગાવેલી બારીઓ એને વધુ શોભાયમાન બનાવે છે. વિજય વિલાસનો ખાનગી સ્વતંત્ર બીચ પણ છે. વિના આ મહેલના આકર્ષણે બોલીવુડને નથી છોડ્યું. હિન્દી ફિલ્મ હમ દિલ દે ચુકે હૈ સનમ, લગાન જેવી અનેક ફિલ્મોનું શૂટિંગ વિજય વિલાસમાં કરવામાં આવ્યું છે. 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધ પર આધારિત ધ ભુજ ધ પ્રાઇડ માં પણ વિજય વિલાસ નજીક કાઠડામાં એર સ્ટ્રીપ બનાવી શૂટિંગ કરાયું છે. એની સાથે એક અનોખી ઘટના પણ વણાયેલી છે. આઝાદીના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા અસ્થિઓ વિદેશથી લાવી માંડવીમાં તેમનું સ્મારક અને ક્રાંતિતીર્થ બની. શ્વેત રીતથી માંડવીના દરિયા કિનારે બનાવાતા રેત શિલ્પો પણ સમયાંતરે માંડવી બીચ તરફ ખેંચે છે. માંડવી નગરપાલિકાએ માંડવી બીચને વધુ લોકભોગ્ય બનાવ્યો ત્યાર પછી કચ્છના પ્રવાસનને વેગ મળ્યો છે. માંડવીનો વિન્ડ ફાર્મ બીચ ફરવાલાયક સ્થળ તરીકે ઉપરાંત પતંગોત્સવ, ધૂળેટીના તહેવારો અને ઓફશોર નવરાત્રી સહિતના આયોજનો થકી પ્રસિદ્ધ છે. રજાઓ, વેકેશન કે તહેવારોના દિવસોમાં સહેલાણીઓના ઘોડા દરિયા કિનારે ઉમટી પડે છે. માંડવીની અન્ય એક ઓળખ એટલે ટેસ્ટફુલ દાબેલી. આજે કચ્છના ખૂણે ખૂણે અને ગુજરાતના શહેરો મુંબઈ સહિત અમેરિકામાં પણ પહોંચી ગયેલી દાબેલી ડબલીનું જનક માંડવી છે. માંડવી નજીક ગુણસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની સ્મૃતિમાં 1980માં બંધાવેલું 73 જિનાલય આદિસર જિનાલય મહાતીર્થ છે. માંડવીની રૂકમાવતી નદી પર 1883માં બંધાયેલો રૂકમાવતી બ્રિજ એ આજે પણ આ પ્રકારનો સૌથી મોટો લાંબો બ્રિજ છે. તો ટોપણસર તળાવ એ માંડવીનું હૃદય છે. માંડવીમાં 4 વર્ષ જૂનો જહાજ બાંધકામ વ્યવસાય એ માંડવીની શાન ગણાતી. જ્યાં ઇંગ્લેન્ડ જવા માટે જહાજો બનતા. આજે પણ કુશળ કારીગરો માછીમારી બોટો માંડવીમાં બનાવે છે. માંડવીના સ્થાપના દિવસ અંતર્ગત ગઈકાલે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સવારે કાંઠાવાળા નાકે ખીલી પૂજન તેમજ ધાર્મિક વિધિ સાથે તોરણ વિધિ તેમજ સાંજે કાવ્ય સરિતાનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. વિષય હતો માંડવીના સ્થાપના દિવસની ઉજવણી. પઠન વિરલ રાણા, સંપાદન અશરફ નથવાણી.